હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ચલો, આજે આપણે શું જોવાનું છે? ગવર્મેન્ટ દ્વારા 2021 અને 22માં જે વિદ્યાર્થીઓએ ધોરણ 3માં પ્રવેશ મેળવ્યો છે, એટલે કે ધોરણ 3માં આવ્યા છે, તેમનો પાયો મજબૂત બનાવવા માટે સરકારે આ કોર્સની જાહેરાત કરી છે. ભાઈ, તેમનો પાયો મજબૂત બને ને તેટલા માટે. તો શું જોવાનું છે આજના વિડીયોમાં? ધોરણ 3 ગુજરાતી બ્રિજ કોર્સનો પાર્ટ 2, ગુજરાતી ધોરણ 3 નો વિભાગ 2 પાર્ટ 2 જોઈશું આપણે આજે. ચાલો શરૂઆત કરીએ પાર્ટ 2 ની. ઓકે, જોઈએ શું છે પહેલું. મસ્ત મજાના મૂળાક્ષરો આપેલા છે. શું આપેલું છે? મૂળાક્ષરો. અને આ બધા શબ્દોમાં છે ને તે મૂળાક્ષરોને ઓળખીને ચોરસ બનાવવાનું છે. ભાઈ, મસ્ત મજાનું ચોરસ આવડે છે ને? ચાલો, એ જ કરવાનું છે. અઘરું તો કઈ જ નથી ને? ભણવું છે ને તેમના માટે અઘરું તો કઈ જ નથી, બરાબર ને? ચલો, પહેલું શું છે? દ છે, પછી ર છે, અને સ છે, અને વ છે. 4 મૂળાક્ષરો આપેલા છે આ શબ્દોમાં, તેમને આપણે શોધવાના છે. ચાલો જોઈશું. પહેલા દ થી શરૂઆત કરીએ. ચલો, ક્યાં છે આવો દ? દેખાય છે? અહીં રહ્યો, મને તો દેખાય છે. ચલો, તેના પર ચોરસ બનાવીશું. બનાવ્યું? ત્યાર પછી ક્યાં દેખાય છે દ? અહીં છે. તેમના પર ચોરસ. ત્યાર પછી અહીંયા છે, તેમના પર ચોરસ. વેરી ગુડ, થઈ ગયું ને? ચાલો, હવે શું છે? ર છે. ભાઈ, અહીંયા દેખાય છે ને આવો ર? તો શું કરવાનું? ચોરસ બનાવવાનું. પછી અહીંયા છે, તેના પર ચોરસ. ત્યાર પછી ક્યાં દેખાય છે ર? અહીં દેખાય છે, તો ચોરસ. અને અહીં છે. ઓકે, થઈ ગયું? ર શોધાઈ ગયો ને? ર ઈઝી જ છે. ચલો, હવે શું છે? સ. આવો સ દેખાય છે? આમાં ઘણા બધા છે. જો, મને તો દેખાય છે, તમને પણ દેખાય છે. દેખાય છે ને? અહીંયા છે, તેના પર ચોરસ. અહીંયા છે. ઓકે, ચલો, અહીંયા પણ છે. પછી અહીંયા છે ને? અહીંયા પણ છે. દેખાય છે? ચલો, એના પર ચોરસ. ત્યાર પછી વ, વહાણનો વ છે. ભાઈ, આ બધા શબ્દોમાં મસ્ત મજાના વહાણના વને શોધવાનો છે. ઓકે, ચલો, વ. જો અહીંયા દેખાય છે ને મસ્ત મજાનો વ, કરો ચોરસ તેના પર. પછી અહીંયા પણ મને દેખાય છે, તમને પણ દેખાય છે ને આના જેવો જ વ. ઓકે, ચલો, હવે અહીંયા દેખાય છે, ત્યારબાદ અહીંયા છે. થઈ ગયું ને બધું જ? આવી જા, જોઈ લીધું ને બધું જ? થઈ ગયું ને? તમારે પણ આવી ને મજા? ચલો, હવે જોઈએ આગળ શું આવે છે. ઓહ, મસ્ત મજાના અક્ષરો જોડવાના છે. ભાઈ, સેમ અક્ષરો, સેમ શબ્દો હોય ને તેને જોડવાના છે. અક્ષરોની શબ્દો જોડવાના છે. શું જોડવાનું છે? શબ્દો. અહીં જોઈ શકો છો ને, મદાર, મદાર, તેમને જોડેલું છે ને? તો સેમ અક્ષરો હોય ને તે જોડવાના છે, બરાબર ને? શબ્દો જોડવાના છે. જો, ર સ મ, રસમ જોડીશું. ત્યાર પછી સેવા, દેખાય છે ક્યાંય સેવા? અહીં દેખાય છે મને, જો ત્યાં જોડો. ત્યાર પછી વેદ, તો એને અહીં જોડીશું. ઓકે, પછી દવા, દેખાય છે ક્યાંય? પહેલી લાઈનમાં દવા છે ને અહીં? ચલો, ત્યાં જોડીશું. તો ઓકે, જોડી દીધું ને બધું જ? ચલો, હવે જોઈએ આગળ શું આવે છે. શબ્દો બનાવવાના છે. ભાઈ, જો મસ્ત મજાની આકૃતિ આવી આપેલી છે ને, શબ્દો બનાવવાના છે. એક શબ્દ અહીંથી લેવાનો, અને વા તો તમને આપેલું જ છે, તે તો તમે લેવાના જ છો. તો સે વા, પછી રે વા, દે વા, અને મે વા. જોયું ને? એવી જ રીતે છે. જો અહીંયા સેવા, સેવા આપેલું છે. ત્યાર પછી શું આવશે? રેવા. લખીએ આપણે, લખીશું રેવા. રેવા થયું ને? રેવા. ઓકે, હવે શું છે? દેવા. તે લખીશું દેવા.
વા. ત્યાર પછી મેવા, તે લખીશું મેવા. ઓકે, થઈ ગયા મસ્ત મજાના 4 શબ્દો આવી ગયા ને? લખાઈ ગયું તમારે પણ? લખાઈ જ ગયું હોય ને? નહીં, તમે તો સ્પીડમાં જોઈ હોય ને. ચલો હવે જોઈએ આગળ શું આવે છે. ઓળખવાના છે ભાઈ, જો મસ્ત મજાના શબ્દો છે બંને, છે ને? તેમને ઓળખતા શીખવાનું છે. આ શું છે? ષટકોણ. શું છે? ષટકોણ. તો ષટકોણનો શ શું કહેવાય? આને શ. અને આ શું છે? ભારત દેશનું, આપણા દેશનું ગૌરવ, ત્રિરંગો. શું છે? ત્રિરંગો. ઓળખો છો ને ત્રિરંગાને? તમે ઓળખતા જ હોય ને? નહીં, ઇન્ટેલિજન્ટ છો ને, તો ત્રિરંગાને તો ઓળખતા જ હોય. તો શું છે આ? ત્ર. શું કહેશું આને? ત્ર. શું? ત્ર. ઓકે, ચલો ત્રિરંગો જોયું. હવે જોઈએ આગળ શું આપેલું છે? યજ્ઞ. યજ્ઞ છે ને મસ્ત મજાનો યજ્ઞ. તો આને શું કહેવાય? જ્ઞ. શું કેવું? જ્ઞ. યજ્ઞ. યજ્ઞનો જ્ઞ. ત્યાર પછી આ શું છે? ત્રિશુલ છે ભાઈ. ત્ર. શું કહેવાય? ત્ર. ત્રિશુલનો ત્ર. ત્યાર પછી જોઈએ આગળ ક્ષત્ર આપેલા છે. જો મસ્ત મજાના આપેલા છે ને, તમારે એમને લખવાના છે અને ઘૂંટવાના છે, ઘૂંટીને લખવાના છે. આવડે છે ને? ચાલો લખીશું આપણે. શ. પહેલા તો ઘૂંટીશું. શ. થયું ને? શ. હવે લખીશું. બાકીનું છે ને હોમવર્ક કરવાનું છે. તમારે હોમવર્ક તો આપવું જ પડે, બધાને આપવું પડે ને. શ. શું કહેવાય? ષટકોણનો શ. ફટાફટ લખાઈ જશે આ તો. શ. ષટકોણનો શ. ત્યાર પછી શું આવે છે? ત્ર. ત્રિશુલનો ત્ર. ત્રિરંગાનો ત્ર. ત્રિશુલનો ત્ર. જે યોગ્ય લાગીને તે, પણ ત્ર કહેવાય. શું? ત્ર. તે ઘૂંટીશું. શરૂઆત અહીંથી કરીશું. આવી રીતે ત્ર. ત્રિશુલનો ત્ર. ચલો ઘૂંટાઈ ગયું. હવે લખીશું. ત્ર. થયું? હવે બીજી લાઈન. ત્રિશુલ, ત્રિરંગાનો ત્ર. થયું? ચાલો હવે જોઈશું આગળ શું આવે છે ભાઈ. આગળ જ્ઞ. યજ્ઞનો જ્ઞ. તે ઘૂંટીશું પહેલા, પછી લખીશું. જ્ઞ. શું? જ્ઞ. અહીંથી શરૂઆત કરીશું. જ્ઞ.
યજ્ઞનો જ્ઞ. હવે લખીશું. આગળ લખીએ હવે. યજ્ઞનો જ્ઞ લખાઈ ગયું ને. ચાલો હવે જોઈએ આગળ. ઓ મસ્ત મજાના શબ્દો આપેલા છે ભાઈ, તેને લખવાના છે. શબ્દો લખીએ. શું છે પહેલો શબ્દ? ષટકોણ. ષટકોણ. ષટકોણ છે ભાઈ, લખીશું ષટકોણ. 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 થયું? ચાલો આગળ શું છે પેલા વાંચીશું. ઓકે. ત્રાજવું. ત્રાજવું. ત્રાજવું લખીશું. ત્રાજવું. 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 આગળ શું લખેલું છે ભાઈ? યજ્ઞ. 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 આગળ વાંચીશું. ત્રણ. 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 હવે આગળ શું છે? જ્ઞાન. જ્ઞાન. શું? જ્ઞાન. જ્ઞાન. ચલો હવે જોઈશું આગળ. આગળ પણ મસ્ત મજાના શબ્દો આપેલા છે ભાઈ, પહેલા વાંચીશું પછી લખીશું. ચલો વાંચીએ. આશીષ. આશીષ લખીએ. આશીષ. આશીષ. ચલો હવે વાંચીશું આગળનો શબ્દ. બાકીના બે છે ને તમે જાતે લખવાના છે. ઓકે. ચલો આગળનો. પ્રજ્ઞા. શું છે? પ્રજ્ઞા. તે લખીશું. પ્રજ્ઞા. શું છે? પ્રજ્ઞા. હવે વાંચીશું આગળ. શું છે? નેત્ર. નેત્ર લખીશું. નેત્ર. નેત્ર. ચલો હવે વાંચીશું આગળ. શું છે ભાઈ? અનિમેષ. અનિમેષ. શું છે? અનિમેષ. અનિમેષ. શું છે? અનિમેષ. હવે વાંચીશું આગળ. ઔષધ. ઔષધ લખીએ. ઔષધ. હવે વાંચીએ આગળ. ત્રિકોણ. 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 ઓકે થયું? હવે વાંચીએ આગળ શું આવે છે ભાઈ. વાવ, મસ્ત મજાના ચિત્રો આપેલા છે, મસ્ત મજાના નીચે શબ્દો આપેલા છે. શેનું ચિત્ર છે ને તે શબ્દો તો આપણે આમાંથી શોધવાના છે. ઓકે, ઈઝી છે, મજા આવશે. ચાલો જોઈએ. ચિત્ર છે તે શબ્દો આપણે આમાંથી શોધીશું. પહેલા તો કયું છે? ત્રિશૂળ. ત્રિશૂળ. ત્રિશૂળ લખેલું છે ને. હવે આ શું દેખાય છે તમને? ત્રાજવું. શું દેખાય છે? ત્રાજવું. તો આપણે આમાંથી શબ્દો પહેલા તો શોધીને રાઉન્ડ કરીશું. ઓકે, ત્રા અહીંયા દેખાય છે મને, ત્રા. પછી જ, તો જ અને વુ, ત્રાજવું થયું. પછી આપણે તે લખીશું પહેલા,
પછી બીજું જોઈએ. ત્રાજવું થયું. ત્રાજવું લખ્યું ને. આગળ આ શું છે ભાઈ? ષટકોણ. શું છે? ષટકોણ. પહેલા શોધીને રાઉન્ડ કરીશું. શ પછી ટ કો ણ ષટકોણ. શું? ષટકોણ. હવે લખીશું શ ટ કો ણ. થયું ને. હવે શું છે ભાઈ? યજ્ઞ. શું છે? યજ્ઞ. યજ્ઞ. તે લખીશું બંને બોક્સમાં. યજ્ઞ. યજ્ઞ. ઓકે, મજા આવી ને? ચલો, મસ્ત મજાના બધા શબ્દો લખી દીધા. ત્રાજવું, ષટકોણ, યજ્ઞ. થયું ને? ત્રાજવું, ષટકોણ, યજ્ઞ. મસ્ત મજાના શબ્દો થઈ ગયા ને? ચલો, આ હતો આપણો પાર્ટ 2 ભાગ 2 બ્રિજ કોર્સનો ધોરણ 3 માં ગુજરાતી. મજા આવી ને? ભાગ 2 માં પણ મજા જ આવી હશે. આવી ને? ચલો, આગળના જવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ.